નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. રાજુલામાં ધારેશ્વર ગામે ધાતરવડી ડેમ 1માં પાણીની પાઇપલાઇન નાખવા બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાજુલામાં આજે 13 ગામના ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. આજે ધારેશ્વર ગામે ખેડૂતો દ્વારા સંમેલન યોજવામાં આવશે, જેમાં રાજુલા જાફરાબાદ નગરપાલિકાની ધાતરવડી ડેમ 1માં પાણીની પાઇપલાઇન નાખવા સામે વિરોધ નોંધાવ્યો છે. મંજૂરી વગર સભા નહીં કરવાનું કલેક્ટરનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં મામલતદારની સરકારી ગાડી જાહેરનામું સંભળાવવા માટે પહોંચી ગઈ છે. આ સમગ્ર બાબતે રાજુલા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીએ વિડીયો જાહેર કર્યો છે. આજે બપોરે 2 કલાકે ખેડૂતોનું સંમેલન યોજાશે. ચીફ ઓફિસર જાફરાબાદ અને રાજુલા આપ સૌને નમ્ર અપીલ કરું છું. હમણાંથી કેટલાક અસામાજિક ઇસમો દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં એવી ખોટી અફવાઓ દ્વારા એમને ભરમાવવામાં આવી રહ્યા છે. આવા ઇસમો દ્વારા એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે ધાતરવડી ડેમમાંથી પીવાના પાણી માટે રાજુલા જાફરાબાદ નગરપાલિકા દ્વારા જે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું બંધ થશે. આ તદ્દન ખોટી અફવા છે, જે ખેડૂતોમાં ભય ફેલાવવા અને અશાંતિ ઊભી કરવા માટે અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવી રહી છે. ખેડૂતોને આવી અફવા સામે અમે શાંતિપૂર્વક સમગ્ર હકીકતને સમજવા માટે અપીલ કરીએ છીએ. ખેડૂતોને તેમની માગણી મુજબનું પાણી નિયમિત મળતું રહેશે. જૂની પાઇપલાઇન કાઢી તેની જગ્યાએ નવી પાઇપલાઇન નાખવાની છે. રાજુલા જાફરાબાદ બંને નગરપાલિકાએ જરૂરી મંજૂરીઓ મેળવેલ છે. ખેડૂતોને મળતા પાણી કે તેમના હકનું કોઈ છીનવાશે નહીં તેની ખાતરી આપવામાં આવે છે. ધાતરવડી ડેમને સૌની યોજના તળે સામેલ કરેલ હોય, ડેમનું પાણી ખૂટી જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આમ છતાં કોઈ ઇસમ દ્વારા આ કામગીરીમાં અડચણરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે, જેની નોંધ લેવા આપ સૌને નમ્ર સૂચન છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.